પત્રકાર એકતા પરિષદ અને દાતાઓ તરફથી દર વર્ષે પાણીની સુવિધા કરાય છે। ચાણસ્મામાં પાણીની પરબ દાતાઓના સહયોગથી ખુલ્લી મુકાઈ। સાથે સાથે પક્ષીઓ માટે પાણીના કુંડા પણ વિતરણ કરાયા। ચાણસ્મા શહેરમાં આવેલ રેલવે સ્ટેશન રોડ પરના ખોડિયાર માતાજીના મંદિર નજીક ચોકમાં પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ સહિત દાતાઓના સહયોગથી ઠંડા પાણીની પરબ શહેરના અગ્રણીઓની હાજરીમાં ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં પક્ષીઓ માટે પણ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજ રોજ ચાણસ્મા ખાતે રેલવે સ્ટેશન એરિયા ખોડિયાર માતાના મંદિર પાસે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી પાણીની પરબ અને કુંડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં દાતાશ્રી પરસોત્તમભાઈ શંકરદાસ પટેલ અને વિક્રમભાઈ ચિમનદાસ પટેલનો સહયોગ રહ્યો હતો। આ કાર્યક્રમમાં ચાણસ્માના સેવાકીય સંસ્થાઓ તેમજ બેંકોના અગ્રણીઓ અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।